હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની એક આગાહીએ રાજ્યના લોકોની ખાસ કરી ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। જેટલી ગરમી સામાન્ય રીતે એપ્રિલ મહિનાના અંતમાં સુધીમાં પડતી હોય છે, એટલી જ ગરમી આ વર્ષે એપ્રિલની શરૂઆતમાં જ પડવાની છે। અંબાલાલની આગાહી પ્રમાણે કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો 44 થી 45 ડિગ્રી સુધી પહોંચી જશે। આ સાથે 15 એપ્રિલ બાદ હવામાનમાં પલટો આવશે તેવી પણ આગાહી કરવામાં આવી છે। એપ્રિલમાં હળવા વરસાદની આગાહી છે। 26 એપ્રિલ પછી આકરી ગરમી પડશે। વાતાવરણમાં સતત ફેરફાર થવાના કારણે કેરીના પાક પર વિપરીત અસર પડવાની અંબાલાલે ચેતવણી આપી છે। એપ્રિલના અંતમાં પડવી જોઈએ તે ગરમી અત્યારથી જ પડશે, એટલે રેકોર્ડતોડ ગરમી પડવાની શક્યતા રહેશે। તારીખ 10મી એપ્રિલ સુધીમાં તો મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 44-45 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ શકવાની શક્યતા રહે। ખાસ કરીને હીટ વેવની શક્યતા ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં, ઉત્તર ગુજરાતના ભાગોમાં વધુ રહેવાની શક્યતા રહેશે। ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા ઘણા ભાગોમાં રહેશે, પરંતુ ઉલ્લેખનીય છે ત્યાંની અસર ગુજરાતમાં ઓછી થશે અને આ પવનની ગતિ તો આમે એપ્રિલ માસમાં રહેવાની શક્યતા રહેશે, જેના કારણે આંબાની કેરી ઉપર તેની અસર થશે અને મહુરાના પાક ઉપર તેની અસર થવાની શક્યતા રહેશે।